સ્વદોષ દ્રષ્ટિ અભિયાનને આપણે આરંભ કરીએ. દેખો અપને દોષ, પોતાના જાતને સુધારીએ. કેમ કે આપણે ક્યારે પણ આપણા પોતાના તરફ દ્રષ્ટિ કરતા નથી. આપણા અંદર ઘણું બધું આનંદ છે, પરમાત્માનું અંશ વિદ્યમાન છે, ઘણી મીઠાશ છે, પણ એ આંબા તરફ દ્રષ્ટિ જવી જોઈએ. અને અંત સુધી એ મીઠાશને આપણે ચાખી શકતા નથી, અંત સુધી આનંદને પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે દ્રષ્ટિમાં કેવલ બહિર્મુખતા છે, કેવલ બીજા છે. આપણે બીજાના માટે જીવીએ છીએ. શું માણસે વિચાર કર્યો કે પોતાના માટે પણ ક્યાંક જીવવું આધ્યાત્મમાં? પેલો શું વિચારશે, આ શું વિચારશે, પેલાને આવું લાગશે, પેલાને તેવું લાગશે, બીજો શું વિચારે છે એના આધાર ઉપર આપણા વિચારો આવે છે, પણ આપણા આત્માની શું જરૂરિયાત છે એના આધાર પર આપણા વિચારો નથી આવતા. ખરાબ લાગશે, સારું લાગશે, આમ થશે, તેમ થશે, આ બધા બીજાના દ્રષ્ટિકોણથી કરેલા વિચારો છે. અને એ જ ભૌતિકવાદનો સૌથી ખોટા નિર્ણયો જે વ્યક્તિ લે છે ભૌતિકવાદના અંદર, આપણે માની બેસીએ છીએ કે બસ મને આનંદ અને સુખ આ ભૌતિકતાથી જ મળે છે. ગઈકાલે જ હરીશબેન ત્યાં જયારે પધરામણી હતી ત્યારે આ ચર્ચા થઈ હતી કે મુંબઈના લોકોના અંદર ભૌતિકવાદ વધારે છે. બરોડા અને મુંબઈની એક વાત ચાલતી હતી. એમાં આમ તો બધે જ છે, કારણ કે ફાસ્ટ લાઈફના અંદર સમયનો અભાવ, સમયના અભાવના અંદર માણસ એટલા બધા સ્ટ્રેસના અંદર અહીંયા જીવન જીવતું હોય, ટેન્શન્સમાં જીવતું હોય. અને એ ટેન્શન વાળું મન, એ સ્ટ્રેસ વાળું મન, એ પ્રેશરાઇઝ્ડ મન એ જ્યારે ભક્તિમાં લાગે છે ને ત્યારે મનના અંદર શું છે, પેલું ગટર હોય છે. ગટરના અંદર જો એક લોટો તમે ગંગાજળ નાખો ને, એ ગંગા પણ ગટર થઈ જાય છે. પણ વહેતી ગંગાના અંદર જો એક ગટરનું પાણી નાખી દો તો એ ગટર પણ ગંગા થઈ જાય છે. આ ભૌતિકવાદથી મને સુખ મળે છે, આ માન્યતા આપણા આધારની નથી, આ જગતની માન્યતાને આપણે સ્વીકારેલી છે. કારણ કે જગત એવું માને છે, સંસાર એવું માને છે, વિશ્વ એવું માને છે કે આ ભૌતિકવાદથી જ મને સુખ મળે છે, આધ્યાત્મવાદથી સુખ નથી મળતું. આ માન્યતા કોણે બનાવી? એ જગતે બનાવી, જગતના લોકોએ બનાવી, અને એમની ટૂંકી બુદ્ધિથી બનાવી. એ સત્ય જે ધર્મશાસ્ત્રમાં નથી, એ સત્યને આપણે સ્વીકાર કરીએ છીએ, જે કેવલ મનુષ્યની બુદ્ધિથી બનાવેલું સત્ય છે, અને એમાં જ આપણા જીવનના સત્યના માર્ગે લઈ જઈએ છીએ. इसलिए सत्य का संग वो सत्संग. આ સત્સંગ વ્યક્તિને જ્ઞાન આપે છે કે તારા જીવનનો આનંદ શેમાં છે, તારા જીવનનું લક્ષ્ય શેમાં છે. આપણે અસત્યની દુનિયામાં ખોવાયેલા છે. જેને આપણે સત્ય માનીએ છીએ સુખ માટે, એ સત્ય બહુ ક્ષણભંગુર સત્ય છે, એમાં ક્યાંય પણ શાશ્વતતા નથી. અને આ દુનિયાના અંદર માણસ સકાર અને શકાર પાછળ જ ભાગે છે. જોજો તમે આ દુનિયામાં તમે શેમાં ભાગશો? સ યા શ પાછળ. તમને થાય સ ને શ શું છે? આ શરીર રૂપી સાધન, શબ્દો પર ધ્યાન આપજો, અને એમાં તમને અહેસાસ થશે કે મારા જીવનમાં બે જ લક્ષ્ય છે, સકાર અને શકાર. આ શરીર રૂપી સાધન દ્વારા વ્યક્તિને કોઈ પણ સુંદર વસ્તુ ગમે છે. શરીર રૂપી સાધન દ્વારા વ્યક્તિને સુંદર વસ્તુ ગમે છે, અને સુંદર વસ્તુને પ્રાપ્ત કરવા માટે એને કોની જરૂર છે? શ્રી, પૈસો. વિજ્ઞાને કેટલા બધા ઇન્વેન્શન્સ કર્યા છે, વિજ્ઞાને કેટલા બધા પ્રોડક્શન્સ કર્યા છે, અને વિજ્ઞાન જે છે એ શરીરને સુખ આપે છે, ધર્મ આત્માને સુખ આપે છે. વિજ્ઞાને જેટલો પણ વિચાર કર્યો છે એ શરીર માટે થઈને કર્યો છે, અને ધર્મે જેટલો વિચાર કર્યો છે એ આત્મા માટે થઈને કર્યો છે. વિજ્ઞાન will give comfort to the body. Dharma will give comfort to your own self, to your own actual identity which is inside you, which is the soul, which is never ever going to be die. આજ ધર્મ અને વિજ્ઞાન. વિજ્ઞાન એ શરીર માટે છે, ધર્મ આત્મા માટે છે. વિજ્ઞાન શરીર સુખ આપે છે,
આત્માનું સુખ એ ધર્મના અંદર છે, સત્સંગમાં છે. આ સત્ય છે. શરીર રૂપી સાધન દ્વારા સુંદર વસ્તુ ગમે છે. એ સુંદર વસ્તુને પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય છે. કેનાથી પ્રાપ્ત થાય? શ્રી. આપણે કેમ પૈસા કમાવીએ? પૈસા કમાવાનો એક ઉદ્દેશ છે કે હું સર્વાઈવ થઉં. સર્વાઈવલ કરતા પણ એક ઉદ્દેશ બીજું છે, મને સુખ મળે. અને એ સુખ કેવી રીતે મળશે? જ્યારે વિજ્ઞાન દ્વારા બનાવેલા બધા જ કમ્ફર્ટ્સને હું પ્રાપ્ત કરીશ. એ કમ્ફર્ટ્સના અંદર બધી જ વસ્તુ આવી ગઈ. એ કમ્ફર્ટ્સને પ્રાપ્ત કરીશ એટલે મને સુખ મળશે, સકાર. અને આ સુખથી જ મને શાંતિ મળશે, સકાર. સકાર. શરીર રૂપી સાધન દ્વારા સુંદર સૌંદર્ય વસ્તુને શ્રી દ્વારા પ્રાપ્ત કરીને એ શ્રી દ્વારા સુખ મળે. એ સુખથી શાંતિ, સકાર. સકાર. ભૌતિકવાદના અંદર પણ વ્યક્તિને સકાર અને શકાર જોઈએ છે, અને આધ્યાત્મવાદના અંદર પણ વ્યક્તિને સકાર અને શકાર જ આનંદ આપે છે. શરીર રૂપી સાધન દ્વારા સૌથી પહેલા સત્સંગ. શરીર રૂપી સાધન દ્વારા સત્સંગ, સત્સંગથી સાત્વિકતા, સાત્વિકતાથી સદવિચાર, સદવિચારથી સદકર્મ, સદકર્મથી સદભાવ, સદભાવથી શ્રવણ, શ્રવણથી શ્રદ્ધા, શ્રદ્ધાથી શરણાગતિ, શરણાગતિથી શ્રી કૃષ્ણ, અને શ્રી કૃષ્ણ એ જ સદાનંદ. યહાં ભી સકાર और શકાર. सत्संग, सदकर्म, सदविचार, सद्भाव, श्रद्धा, श्रवण, शरणागति, सदानंद, श्री कृष्ण. और हम किसकी कथा सुन रहे हैं? श्रीनाथ चरित्र कथा, सकार और शकार. આ બાજુ પણ સ ને શ ને ઝંખે છે વ્યક્તિ, આ બાજુ પણ સ ને શ ની ઝંખના છે. આ બાજુનું સુખ ને શાંતિ ક્ષણભંગુર છે, આ બાજુનું સદાનંદ એ સત્ય છે. એ સત્યને પામવા સુધીનું, લઈ જવા સુધીનું જે માર્ગ, એ જ ધર્મ, એ જ પુષ્ટિ માર્ગ, એ જ હિન્દુ. हमारा लक्ष्य वो आत्मा का सदानंद है. એ સત્યને સમજાવે છે. એના માટે તો આ સત્સંગ છે. પણ આપણે ભૂલી ગયા છે, ખોવાઈ ગયા છે આ યુગમાં. ભૂલ ગए हैं इस भौतिकवाद में. જરા વિચાર કરો પોતાના આત્મા માટે. જરા વિચાર કરો પોતાના આ જીવન માટે. આ પૃથ્વી, એના ઉપર 7 લોક, એના નીચે 7 લોક. તમે બધા ગાયત્રી મંત્રનો જપ કરો છો ને? ઓમ ભૂર્ભુવસ્સવ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. 7 લોક નું વર્ણન છે. ઓમ ભૂ, ઓમ ભુવ, ઓમ સુવઃ, ઓમ મહા, ઓમ જન, ઓમ તપ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઉપરના 7 લોક, નીચેના 7 લોક. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ. આ 14 લોકના વચ્ચે પૃથ્વી. આ 14 લોકના વચ્ચે આ પૃથ્વી છે. અને આ પૃથ્વીના અંદર જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે એ જન્મ લેતા વખતે એમાં કર્મની પ્રાધાન્યતા છે. પૃથ્વીમાં કર્મની પ્રાધાન્યતા છે, અને બીજા 14 જે લોકો છે એમાં ભોગની પ્રાધાન્યતા છે. અહીંયા જે કર્મ કરીએ છીએ એ ભોગવવા આ લોકોમાં જઈએ છીએ. એટલે જ કહેવાય છે કે મનુષ્ય દેહ એ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે જે વ્યક્તિ યુટિલાઇઝ કરી શકતો હોય તો. આ મનુષ્ય દેહના માધ્યમથી મનુષ્ય પોતાના કર્માનુસાર એ આ 14 લોકમાં જાય છે. તમે બહુ સારા કર્મો કરશો ને, આખું જીવન તમે કર્મ 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 સારા કર્મ સારા કર્મ સારા કર્મ કર્યા હશે. જો કર્મ માર્ગથી પણ મોક્ષ છે, પણ ક્યારે? જ્યારે કર્મના અંદરની એક લેશ માત્ર પણ આસક્તિ ન હોય તો મોક્ષ થાય. પણ કર્મ કરતી વખતે આપણા અંદર અહંકાર તો આવે જ છે, એટલે એ કર્મ પૂર્ણ રીતે બંધન રહિત થતું નથી.
બંધન થાય જ છે એનું. અને કર્મનું બંધન એટલે સુખ દુઃખ, અને એ સુખ દુઃખને ભોગવવા ફરી મનુષ્ય દેહ લેવું પડે છે, ફરી આ પૃથ્વી પર આવવું પડે છે. અને પૃથ્વી પર આવવું એ ચાલ્યા જ કરે છે, અને એ સત્યને સમજી શકતા નથી. તમે બહુ સારા કર્મ કરશો ને, શું મળશે? સ્વર્ગ. વિશ્વના 90% ધર્મો એ સ્વર્ગ નર્ક આ ફિલોસોફીમાં માને છે. મુસ્લિમમાં જાઓ જન્નત અને જહન્નમ, ક્રિશ્ચિયાનિટીમાં જાઓ હેલ હેવન, હિન્દુ ધર્મમાં આવો સ્વર્ગ નર્ક. સ્વર્ગ નર્ક જો છે તો મર્યા પછીનું જીવન પણ છે ને. અને એ શેના માટે છે? આત્મા માટે. 90% ધર્મો આ વિશ્વના અંદર આત્મવાદી છે. બહુ સારા કર્મ કરો, સ્વર્ગમાં જાઓ. અને સ્વર્ગ એટલે શું? એમાં તમને મુક્તિ મળી. સ્વર્ગ એટલે શું? આત્માનું વેકેશન એ સ્વર્ગ છે. જેમ તમારું એક વેકેશન હોય ને, તમે લગ્ન પછી 15, 20, 30 દિવસ ફરવા જાઓ, એ તમારું વેકેશન. કે એમને કોઈ જગ્યાએ ફરવા જાઓ, એ તમારું વેકેશન. અને આ વેકેશનના અંદર 15 દિવસ માણસ એવો ખોવાઈ જાય, એને ઓફિસ પણ યાદ ના આવે, એને બીજું કઈ જ યાદ ના આવે, બસ તું ઓર મેં. ખોવાઈ જાય માણસ. પણ 15 દિવસ પછી માણસે પાછું આવવું પડે છે. ક્યાં? એની રેગ્યુલર રૂટીન લાઈફમાં. અગેન હી હેઝ ટુ કમ. અને રૂટીન લાઈફમાં ફરી અટવાય, ફરી એ ટેન્શન, ફરી એ પ્રેશર, ફરી એ ધંધો, ફરી એ પૈસો, ફરી એ વ્યવહાર, ફરી એ આ, ફરી એ તે, માંદા પડે ને સાજા થાય ને આ થાય ને તે થાય ને, ખોવાયેલો જોઈએ છે માણસ આ બધા ચક્કરમાં. उलझेलो जो है, उलझन वही तो जिंदगी है, तकलीफ वही तो जिंदगी है. लाइफ इज अ लाइफ एंड टेक लाइफ एज अ लाइफ. जो पहले से उलझी हुई है, जो पहले से रहस्यमय है, वही तो जीवन है. આપણને જીવનનું કઈ ખબર છે ખરું? આપણે કોણ હતા, શું થવાનું છે? ભગવાનની દ્રષ્ટિએ વિહંગાવલોકન છે અને મનુષ્યની દ્રષ્ટિએ સિંહાવલોકન છે. મનુષ્ય કેવલ જે થઈ ગયું છે એને જોઈ શકે છે, બીજી વાર ભૂલ ના થાય એને યાદ રાખી શકે છે. ભગવાન વિહંગ છે, પક્ષી જેવી દ્રષ્ટિ છે. પક્ષી એ ઉપરથી ત્રણેય અવસ્થાને જોઈ શકે છે. ભૂતને જોઈ શકે છે, વર્તમાન જોઈ શકે છે, ભવિષ્ય જોઈ શકે છે. આત્માનું વેકેશન એ સ્વર્ગ છે. માણસ બહુ સારા કર્મો કરે, એના ફળ રૂપે એ સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જઈને ભોગે. શું ભોગવાનું? આનંદ કરવાનો છે. બહુ બધી અપ્સરાઓ હોય, મદિરાઓ હોય, ભોગો. ત્યાં તો કર્મની પ્રાધાન્યતા છે નહીં. જેટલું પેટ્રોલ હશે ગાડી ચાલશે, જેટલું પુણ્ય હશે ગાડી ચાલશે. પુણ્ય પૂરું, અને પુણ્ય જ્યાં ક્ષીણ થાય છે ફરી મૃત્યુ લોકમાં આવે છે. બધું ઝીરો થઈ ગયું, જે જૂનું હતું બધું, બધા કર્મો ઝીરો. અગેન નવી ગિલ્લી, નવો દાવ, ફરી 80 વર્ષ, ફરી મરે, ફરી 80 વર્ષ. આ ચાલ્યા જ કરે છે. અને અસત્યમાં માણસ ડૂબતો જાય છે, ભૌતિકવાદની આ માયામાં. This goes on and on. કર્મ માર્ગ એ માણસને બંધનમાં નાખીને સુખ દુઃખ આપે છે. અને કર્મ માર્ગથી વ્યક્તિના આત્માનું ક્યારે પણ મુક્તિ નથી. એનું બંધન થશે જ, પાછું આવવું પડશે જ. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, હે અર્જુન, તું જ તારો મિત્ર છે. હે અર્જુન, તું જ તારો શત્રુ છે. તારા જીવનને તું સારા માર્ગે વાળે, તું તારો મિત્ર, અને તારા જીવનને ખરાબ માર્ગે વાળે, તું તારો શત્રુ છે. આ 14 લોકના વચ્ચે આ પૃથ્વી છે, જેમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ ના માધ્યમથી વ્યક્તિ એ એવા સ્થાનને પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં જઈને ક્યારે પણ પાછો નથી આવતો. અને એ સ્થાન કયું છે? એ પ્રભુનું ધામ છે. આ 14 લોકના ઉપર, આ 7 લોકના ઉપર 3 ધામ છે. અને આ ધામોનો ઇમ્પોર્ટન્સ જ્યારે સમજાશે ને, ત્યારે મનુષ્યને પોતાના આત્માનું લક્ષ્ય એ કેન્દ્રિત બનશે. કેમ કે શરીર એ અત્યારનો વિચાર કરે છે, આત્મા એ પછીનો વિચાર કરે છે. શરીર એ હંમેશા હમણાં ને હમણાં મને સુખ જોઈએ એનો વિચાર કરે છે મન દ્વારા. આત્માનો વિચાર એ પછીનો વિચાર છે. આ 7 લોકના ઉપર 3 ધામ છે: અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ગોલોક ધામ.
ગોલોકધામ એ પ્રભુની નિત્ય લીલા સ્થળી છે. આજથી 500 વર્ષ પહેલા જ્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને શ્રીનાથજી બાવાએ જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા આપી, એ વખતે શ્રીનાથજી બાવાએ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું કે જેનો પણ બ્રહ્મ સંબંધ થશે અને જે ભાવથી મારી સેવા કરશે એ જીવને હું એવા ધામની પ્રાપ્તિ કરાવું છું કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે ધામમાં જઈને ક્યારે પણ માણસ પાછો આવતો નથી, એ મારી ભક્તિથી એને પ્રાપ્ત થાય છે. ભક્તિથી વ્યક્તિને પ્રભુની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય, એ જ તો ભક્તિ માર્ગ છે. જીવનના અંદર કર્મ, જ્ઞાન, ભક્તિ આ ત્રણનો સમન્વય જોઈએ તો એ પરમધામ પ્રાપ્ત થાય. ભારતનો તમે ઉપરથી ફોટો પાડો તો કોઈક આકાર આવે, ઓસ્ટ્રેલિયાનો ઉપરથી ફોટો પાડો આકાર આવે, અમેરિકાનો ફોટો પાડો આકાર આવે, શેપ આવે. એમ ભગવાનના જ્યાં 3 ધામ છે, અક્ષરધામ, વૈકુંઠ ધામ, ગોલોકધામ, આનો ઉપરથી ફોટો પાડો તો એનો આકાર ઓમ જેવો છે. આ ઓમની આપણા સનાતન વૈદિક સંસ્કૃતિના અંદર કેમ મહત્તા કે ઓમ એટલે ભગવાનના સૌથી પહેલા મુખમાંથી જે શબ્દ પ્રગટ થયું એ ઓમ હતું, એટલે ઓમને શબ્દ બ્રહ્મના રૂપે જોવામાં આવે છે, અનુભવવામાં આવે છે. ઓમ એ શબ્દ બ્રહ્મ છે. ઓમના અંદર જે અ છે એ ભગવાનનું અક્ષરધામ છે. ઓમના પાછળની જે પૂંછડી છે એ ભગવાનનું વૈકુંઠ ધામ છે, અને ઓમના ઉપરની જે ચંદ્રમા બિંદી છે એ ભગવાનનું ગોલોક ધામ છે. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિમાં આત્માનું લક્ષ્ય એ ઓમ છે. એટલે આપણે ઓમ, આત્માનું લક્ષ્ય આ 14 ધામ, આ 14 લોક નથી. આત્માનું લક્ષ્ય સ્વર્ગ નથી. आत्मा का लक्ष्य तो ओम, जहां जाके व्यक्ति वापस नहीं आता. એ ભક્તિ માર્ગ દ્વારા સિદ્ધ બને છે. ભક્તિ સેના માટે કરવાની છે? કેવલ પ્રભુને લક્ષ્યમાં રાખીને કરવાની છે. એકલું કર્મ માર્ગ નહીં, એકલું જ્ઞાન માર્ગ નહીં, ભક્તિ માર્ગના સમન્વયથી વ્યક્તિના જીવનનું કલ્યાણ થાય છે. કર્મ માર્ગને સાધનના રૂપે લો. જેમ કોઈ લેન્ડ હોય ને, એ ઉબડ ખાબડ લેન્ડ ને સૌથી પહેલા એનું લેવલ કરવામાં આવે છે. એ લેન્ડ માંથી કચરો સાફ કરવામાં આવે. એ લેન્ડ નું જ્યારે લેવલિંગ થઈ જાય પછી એમાં ખાડા ખોદવામાં આવે. ખાડા ખોદ્યા પછી એમાં સળિયા રોપવામાં આવે, અને સળિયા રોપ્યા પછી એમાં કન્સ્ટ્રક્શન થાય, એમાં બિલ્ડિંગ્સો બને, એમાં ઘરો બને, અને ત્યારે જ એને લેન્ડનું ડેવલપમેન્ટ થયું કહેવાય ને. આ હૃદય પણ લેન્ડ છે. આ હૃદય રૂપી લેન્ડને કર્મ માર્ગ દ્વારા આપણે સાફ કરવાની છે, એને શુદ્ધ બનાવવાની છે, એને ક્લીન રાખવાનું છે. આ હૃદય રૂપી લેન્ડ જ્યારે કર્મ માર્ગ દ્વારા શુદ્ધ થઈ જાય, માનવ સેવા દ્વારા શુદ્ધ થઈ જાય, પછી એમાં ખાડા ખોદવાના છે. અને આ ખાડા કોના છે? જ્ઞાનના ખાડા. હૃદય રૂપી લેન્ડને કર્મ માર્ગથી શુદ્ધ કર્યા પછી જ્ઞાનના ખાડા ખોદવાના છે. જ્ઞાનના ખાડા ખોદ્યા પછી એમાં શ્રદ્ધાના સળિયા રોપવાના છે, અને શ્રદ્ધાના સળિયા રોપાયા પછી એમાં ભક્તિની બિલ્ડિંગ્સ બનાવવાની છે. અને જે હૃદય રૂપી લેન્ડમાં આ ભક્તિની બિલ્ડિંગ્સો બને છે ત્યારે એના જીવનનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એના હૃદયનું ડેવલપમેન્ટ થયું કહેવાય, ત્યારે એનું આધ્યાત્મિક જીવન એ સુધર્યું કહેવાય. કર્મ, જ્ઞાન और